ગુસાઈજીની, ગુરુદેવની, વ્રજભક્તોની, 84,252 વૈષ્ણવની, આ બધાની કાનેથી પ્રભુ પ્રેમપૂર્વક આપ સામગ્રી આરોગજો. આવું બોલવામાં આવે, પછી દંડવત કરવામાં આવે અને પછી ટેરો લેવામાં આવે. આપણે ત્યાં ભાવ એવો છે, જ્યારે વ્રજભક્તોની કાની આપો છો ને ત્યારે આ દરેક સામગ્રી કોઈ ને કોઈ વ્રજભક્તોના ભાવની છે. અને મહાપ્રભુજીની કાની આપતા જ એ ભાવની સામગ્રીમાંથી એ ગોપીજનો પ્રગટ થઈ અને યુગલ સ્વરૂપને આરોગ આવે છે. અને આરોગ આવે છે તો એ આરોગતા જોવાનો અધિકાર આપણો નથી, એટલે આપણે ટેરો લઈ લઈએ છીએ. આ ટેરાને માયારૂપ કહેવામાં આવે છે. ઘણી વાર લોકોને એમ થાય આમ તમારી હવેલીઓમાં વારે ઘડીએ દર્શન બંધ કેમ થઈ જાય? એને ખબર જ નથી હોતી કે અંદર શું ચાલે છે. દર્શન કરવા આવેલા લોકોને અંદર શું થાય છે ખબર ન હોવાને કારણે હંમેશા શંકા અને પ્રશ્નાર્થ જ રહે છે. કોઈને દર્શન બંધ કરવામાં મજા આવે છે? અરે અંદર અષ્ટયામની સેવા ચાલે છે. ઠાકોરજી જાગ્યા છે, હવે આરોગ્ય છે, હવે શિંગાર થયા છે, શિંગાર ભોગ આવે છે, વનમાં પધાર્યા છે, ત્યાં છાક રાજભોગ આવી રહ્યો છે, હવે દર્શન આપી રહ્યા, એમ અંદર કયો ક્રમ ચાલે છે એ જ્યાં સુધી બહાર ઉભેલાને ખબર નહીં હોય ને ત્યાં સુધી હંમેશા ફરિયાદો રહેશે. આ મોડું કેમ થયું, આમ કેમ થયું? આ સમયની સૂચકતા હોવી જોઈએ. પણ એકવાર સેવાના પ્રકારમાં જે પ્રકાર લખ્યો છે, એ પ્રકારના શિંગાર, એ પ્રકારની સામગ્રી, એ પ્રકારના વસ્ત્ર તમે સમયસર કરીને બતાવો તો હું તમને માની જાઉં. કેટલી કેટલી સામગ્રીઓ હોય, ઉત્સવની સામગ્રી, નિત્યનો ને કેટલા પ્રકારના ક્રમ હોય, આ બધો પ્રકાર છે. તમે દર્શન કરવા આવ્યા એટલે ભગવાને ઠાકોરજી બધું બંધ કરી દેવાનું, એમનો સેવા ક્રમ બંધ કરી તમને દર્શન જ આપવાનું? અરે ના, અંદર આખો ક્રમ ચાલે છે. ઉલટાનું દર્શન કરવા જનારે હંમેશા વિચારવું કે મારે કારણે ઠાકોરજીને શ્રમ ન પડે, એમને ઉતાવળ ન કરવી પડે, એવી સાવધાની સાથે દર્શન કરવા જવું. આપણે કારણે જો પ્રભુને શ્રમ પડે તો સેવા શું કામ નહીં? અને એટલા માટે અહીંયા જે સેવાના ક્રમ છે, ઉત્તમ મધુરમ સેવાનો જે ક્રમ બતાવવામાં આવ્યો છે, એમાં સજાવાનો પ્રકાર, અન્નકૂટ કઈ રીતે સજાવાય, 56 ભોગ કઈ રીતે સજાવાય, આખો ઉત્તમ મધુરમ એનો પ્રકાર છે. અને એ ઉત્તમ મધુરમના ક્રમમાં અન્ય અનેક પ્રકારની લીલાઓના પણ દર્શન આપણે ત્યાં કરતા હોઈએ છીએ. એટલે ઠાકોરજી કહ્યું પત્રમ પુષ્પમ ફલમ, તો જે પણ મને ધરો. પત્ર કોણે ધર્યા? તો કે ભાજી વિદુરજી આરોગાવી, ઉત્તમ મધુરમ. પ્રભુ વિદુરજીના ઘરે ભાજી આરોગીને પણ કેળા, અને આપણે જુદી જુદી કથાઓ સાંભળતા હોઈએ કે કેળા છોલે છે અને કેળું ફેંકી છાલ ઠાકોરજીને આપે. અને દ્રષ્ટિ ઠાકોરજીના મુખારવિંદ સામે છે. 1 2 3 આમ થયું એટલે વિદુરજીને થયું કે સુલભા ये क्या कर रही हो? ऐसे प्रभु का आरोगाया जाता? लाओ મને આપ, હું આરોગાય. છોલ્યું કેળું કે છાલ ફેંકી કેળું ઠાકોરજીના. પ્રભુ આરોગ્યા ને એટલું બોલ્યા, કાકાજી જે છાલમાં મીઠાશ હતી એ કેળામાં નથી. ઉત્તમ મધુરમ. મથુરાધીશની કથામાં પણ આવે ને કે જયારે 56 ભોગ કર્યો ત્યારે પ્રભુને પૂછ્યું કે બાબા આપને આનંદ આવ્યો 56 ભોગમાં? ત્યારે એટલું બોલ્યા, आनंद तो आयो पर वो आनंद नहीं आयो जो पद्मनाभ दास जी के छोला में आतो હતો. એ આનંદ ના આવ્યો 56 માં જો છોલામાં આવતો હતો. કારણ કે એ તો છોલા ધરતા તો ઢગલી કરતા, દાળ છે, આ ભાત છે, આ શાક છે, આ જુદી જુદો ભાવ કરે ને એમાંથી એવો સ્વાદ આવે. ઉત્તમ મધુરમ. પ્રભુનું આ રીતે આરોગવું એ મધુર છે. એ જ રીતે પત્રમ પુષ્પમ, ગજેન્દ્રએ ફૂલ ધર્યું, ફલમ શબરીએ બેર ધર્યા, તોયમ ભક્તોએ જલ સુદ્ધા ધર્યું, તો બલિરાજા હાથમાં જલ લીધું. પણ ભગવદીઓની વાર્તા સાહિત્યમાં પણ તમે જુઓ કેવા કેવા પ્રસંગો આવે છે. ઉત્તમ મધુરમ અનેક પ્રકારની ક્રમ છે. મોટો રાજભોગ કર્યો હોય છતાંય ઠાકોરજી પહોંચી જાય કુંભનદાસના ઘરે. अरे बड़ी भूख लगी है, कछु भोजन घर में है? अरे बाबा आपको क्या प्रिय है, आपने શું ગમે? तो के बेजर की रोटी, टेंटी को साग, दही और संधान. अरे बाबा ये तो घर में ही है. જે ઘરમાં હોય એનું નામ ઠાકોરજી લે અને દોડતા કુંભનદાસજી લઈને આવે અને ઠાકોરજીને પોતાના હાથે કોળીઓ કરીને ભોજન કરાવે. ઉત્તમ મધુરમ. એવી તો અનેક પ્રકારની લીલાઓ આપણે ત્યાં છે. સ્વયં ગુસાઈજીનો જન્મોત્સવ હતો અને શ્રીનાથજી બાબાએ કહ્યું કે બધા દર વખતે ગુસાઈજી મારો જન્મોત્સવ તો ધામધૂમથી ઉજવે, મારે ગુસાઈજીનો જન્મોત્સવ ઉજવવો છે. અચ્છા બાબા તો કઈ રીતે ઉજવશો? તો કે જલેબી સિદ્ધ કરાવીશું, રસમય છે. અને જલેબીના ટોપલા સિદ્ધ કરાવ્યા અને ગુસાઈજીનો ઉત્સવ મનાવવા માટે સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી જલેબી આરોગ્યા. એટલે ઉત્સવને જલેબી ઉત્સવ આપણે કહીએ છીએ. અરે ઉત્તમ મધુરમ અનેક અનેક પ્રમાણ અને પ્રસંગો આપણે કરતા જઈએ. ચતુરા નાગાનો પ્રસંગ આવે જ્યારે મુગલ બાદશાહો તોડવા માટે આવ્યા છે મંદિરને અને ગાડા ઉપર સવાર થઈ શ્રીનાથજી બાબા
ત્યાં ટોડતા ઘનામાં પધાર્યા. આજે પણ બ્રજમાં જાઓ ને ત્યાં ટોડનો ઘનો છે, કાંટાઓની ઝાડીઓની વચ્ચેનો રસ્તો, અને બંડી ફાટતી જાય, ઉપરના ફાટતા જાય, કુંભદાસ રામદાસ એ ગાડાને ખેંચતા જાય, અને વચમાં રાસ ચોતરો દેખાયો. ઠાકોરજી ત્યાં બિરાજ્યા અને કહ્યું, મારે તો કંઈક આરોગવું છે, પ્રભુ અહીંયા શું લાવીએ? અને એટલામાં ચતુરા નાગા નામના નાગા સાધુઓ ત્યાં રહેતા, અને વર્ષોથી મનમાં મનોરથ હતો કે અમે શ્રીનાથજી બાબાને કંઈક આરોગાવીએ, અને એ લોકો ઝાડીમાંથી બહાર ન નીકળતા, એટલે એમનો મનોરથ પૂરો કરવા માટે ઠાકોરજી ઝાડીઓમાં પધાર્યા. અને તુરંત એ ઝાડીઓમાં કંકોડા ઉગતા, બીજું કઈ હતું નહીં, અને કંકોડાઓ તોડીને લાવ્યા અને શીરો સિદ્ધ કર્યો, અને કંકોડાનું શાક ઠાકોરજીને ધરાવ્યું. એટલે આજે પણ કંકોડા 13 શ્રાવણ મહિનામાં આવે ત્યારે ઠાકોરજીને કંકોડાનું શાક આરોગવામાં આવે, અને કંકોડા 13 આપણે કહીએ. ભાવે તો હે ટોડકો ઘનો, કીર્તન કુંભદાસે ગાયું છે. ભુક્તમ મધુરમ, ભાવે તો હે ટોડકો ઘનો, ભુક્તમ મધુરમ. ઠાકોરજી આરોગ્યા, અને પછી હાસી શું છે, કુંભદાસ ને કહે કે તું પદ ગા, અને કુંભદાસ ને કહ્યું આ ઝાડીઓમાં ભાગીને આવ્યા અને આમને હસી સૂજે છે, એટલે એને પદે એવું ગાયું. અત્યારે તો સમય નથી. ભુક્તમ મધુરમ. શ્રીનાથજી બાબાના એક એક ચરિત્રને તમે જુઓ. પેલા ગ્વાલિનની વાર્તા આવે છે, અને ગ્વાલિન પર કૃપા ઠાકોરજી કરે, એની રોટલી લઈ લે. આગળ એવી અનેકવિધ પ્રકારની કથાઓ, નારાયણદાસની જ્યાં ગરમ ખીર ધરીને ઠાકોર, ભુક્તમ મધુરમ, એવા અનેક 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 પ્રસંગો આપણા 84-252 ના ભરેલા પડ્યા છે, જ્યાં ઠાકોરજી કૃપા કરી અને જીવના હાથે સામગ્રી આરોગી અને જીવને કૃતાર્થ કરે છે. પ્રભુ વસ્તુ લઈ અને કૃપાનું દાન કરે, અને વસ્તુ પણ પ્રભુ કહે, જેમ કોઈ ફૂલને તમે સૂંઘો, એને ચોખી લો, વજન કરો, સૂંઘો અને પાછું વજન કરો, ઓછું થાય, એમ ઠાકોરજી વસ્તુમાં જે ભાવ હોય ને એનું ગ્રહણ કરી લે અને વસ્તુ પ્રસાદ બનાવીને તમને પાછી આપે. આપણે ત્યાં તો ઓછું ના થાય, ઉલટાનું વધે. આપણે ત્યાં તો એમ કહેવામાં આવે કે જયારે 10 જણાનું બનાવ્યું હોય ને 20 જણા પ્રસાદ લઈ જાય, માનો આજે ઠાકોરજી બહુ પ્રેમથી આરોગ્યા છે. પ્રભુનો તો જ્યાં હાથ લાગે ને ત્યાં વધી જાય. ઉત્તમ મધુરમ. પ્રભુનું એ આરોગવું મધુર છે. અને એટલા માટે આપણે ત્યાં જે કોઈ ક્રમો છે પુષ્ટિ માર્ગના, એ બધાનો વિવેક રાખી અને પ્રભુને ધરશો, કાની આપશો, તે શ્રી વલ્લભની કાનીથી પ્રભુ પ્રેમથી આરોગશે. આવો ભાવ અહીંયા બતાવ્યો. અને આગળ મહાપ્રભુજી ગાન કરતા કહે, ઉત્તમ મધુરમ, પછી કહ્યું સુક્તમ મધુરમ. સુક્તમ મધુરમ નો અર્થ કર્યો શયન પ્રભુનું મધુર છે. પ્રભુનું જાગવું જે મંગલકારી છે, એમ પોઢી જવું મધુર છે. જયારે ઠાકોરજી જાગે ત્યારે મંગલ થાય, એટલે એને મંગળા કહેવાય. મંગલ આરતી ગોપાલ કી માઈ, મંગલ મંગલ મંગલ, એટલે જ અનેક પ્રકારથી મંગળાના ભાવ કયા છે. પણ પ્રભુના આ માધુર્યયુક્ત ચરિત્રમાં પોઢી જવું પણ મંગળ છે. જેમ રાજભોગ ભિન્ન ભિન્ન જગ્યાએ પ્રભુ આરોગ્ય, એમ પ્રભુનું પોઢવું પણ અનેક સ્થાનોમાં છે. સૌથી પહેલા જોઈએ તો ઠાકોરજીના બાલ ભાવના શયન. ઠાકોરજી ખેલતા ખેલતા ગાયો ચરાવી અને પાછા આવ્યા છે, થાકી ગયા છે આંગણામાં ખેલતા ખેલતા, એટલે આંગણામાં જઈ યશોદાજીની ગોદમાં મસ્તક રાખીને પ્રભુ પોઢી ગયા છે. એમ ટૂંકમાં જો ચર્ચા કરું શયનમ મધુરમની, તો આપણે ત્યાં સેવાના ક્રમમાં 3 પ્રકાર છે. એક શીતકાલનો, બીજો ઉષ્ણકાલનો અને ત્રીજો વર્ષા ઋતુ. આ ત્રણેયના શયનનો ક્રમ જોઈએ તો શીતકાલ ચાલી રહ્યો છે જેમ હમણાં, તો શીતકાલનો શયનનો ક્રમ રુચિ રુચિ સખિયન સેજ બનાઈ, અથવા રંગ મહેલ મેં પોડે દો મિલ. શીતકાલના સમયમાં પ્રભુ અને સ્વામીજી રંગ મહેલમાં પડ્યા છે. એક શયન કુંજમાં રંગ મહેલમાં છે. ઠાકોરજી તો જુદા જુદા જગ્યાએ પડે છે. એમ જ પુષ્ટકાલનો સમય આવે ત્યારે ગોપીજનો સુંદર ફૂલોની કુંજ નિકુંજો બનાવે અને કુંજ મહેલ મેં તો પુષ્ટકાલના સમયમાં કુંજ મહેલમાં ઠાકોરજી પડતા હોય છે. ઘણા કૂડ ભાવ, બહુ વિસ્તાર નથી કરતો. આપણે ત્યાં સુક્તમ મધુરમ અનેક પ્રકારથી પ્રભુ શયન કહી રહ્યા છે. વર્ષા ઋતુ આવે, શીતકાલ, પુષ્ટકાલ, વર્ષા ઋતુ. રાધિકા કે ગેહ પોડે, ઘણી લીલાઓના વર્ણન ન હોય એનો તો અનુભવ. મૂકા स्वादनवत, जैसे भक्ति सूत्र में नारद जी कहते हैं, ये प्रेम लक्षणा भक्ति कैसी है कि मूका स्वादनवत. गूंगे खाई सरकरा, खाई मुस्काई. कोई गूंगो व्यक्ति मिश्री खाए, पूछो केवी लागी, શું કરે? હસી દે, બીજું શું વર્ણન કરી શકે? ये लीलाएं प्रभु की तो ऐसी है, मूका स्वादनवत है. प्रभु अनेक जगह शयन करते, इसीलिए गोपाल दास हमारे कहते हैं
कहाँ कहाँ प्रभु पहुंचे हैं, कभी नंदालय में, कभी गोवर्धन गिरी सघन कंदरा नयन निवास की ओपी प्यारी गिरिराज जी की कंदराओं में, कहीं यमुना जी के कुलीन में, कहीं कोई गोपी के घर में, कहीं कोई सखा के साथ, अनेक अनेक प्रकार के शयन के वर्णन, इसीलिए कहा सकल व्रजमा पौड़िया। એટલે જ આપણા સેવાના ક્રમમાં ગમે તેવો ઉષ્ણકાલ હોય ને છતાંય મસ્તક સુધી ઓડાડી દે ઠાકોરજી, મસ્તક સુધી ઓડાડી। ઘણા લોકો પૂછે આવા ઉનાળો છે તોય માથે સુધી ઓડાડી દેવાનું? હા, આપણો ક્રમ છે। કેમ? કારણ એક જ છે, તમારા ઘરે સૂતો છે, બાકી આ સુવે એવો છે જ નહીં। कभी कहानी सुनते सुनते यशोदा जी की गोद में बैठे बैठे प्रभु हुंकार देते हुए सो जाते। मैया से कहते मैया मैया कहानी सुना, जिद करे એટલે मैया वार्ता कहવાનું। एक अयोध्या नगरी थी, वहां के राजा राम थे और दशरथ राजा की पत्नी 3 थी, उनके पुत्र हुए राम, भरत, शत्रुघ्न, लक्ष्मण, शत्रुघ्न। इस प्रकार वनवास हुआ, वनवास में गया और सीताजी નું હરણ કરવા માટે રાવણ આવ્યો અને જ્યાં રાવણ હરણ કર્યું આટલું બોલે એટલામાં ઠાકોરજી બૂમ પાડીને ઊભા થઈ જાય, મૈયા ક્યાં છે મારી તલવાર? મૈયા ગભરાય કે આને તલવાર ક્યાંથી યાદ આવી? પ્રભુને રામાવતારનો આવેશ આવી જાય અને પછી મૈયાનું મુખ જુએ એટલે ગભરાઈ જાય, અરે આ તો કૃષ્ણ લીલા ચાલી રહી છે, એટલે પાછા વળી મસ્તક રાખીને સુઈ જાય। આવી અનેક પ્રકારની લીલાઓના વર્ણન આપણા અષ્ટસખાઓએ કર્યા છે અને આવી લીલા કરતા કરતા ઠાકોરજી પડી જાય। ક્યારેક જીદ કરે મૈયા મૈયા ચંદા મામા ચંદ ખીલોના લે હો, મને ચંદા મામા રમવા માટે આપો તો જ પડીશ। મૈયા કે આવી રાતના ચંદ્રમા પાછું ક્યાંથી લાવો? અને એવા જીદે ચડે રડવાનો અવાજ આવે ને રોહિણીજી બાજુમાંથી આવે, શું થયું યશોદા, કેમ લાલન રડી રહ્યો છે? જુઓ ને કેવો જીદે ચડ્યો, ચંદ્રમા રમવા માટે જોઈએ છે, ક્યાંથી લાવી આપ? હું લાવી આપીશ, ચાલ લાલન મારી જોડે ચાલ। છત ઉપર સોનાની પરાતમાં જલ ભરે રાખે, અગાસીમાં ચંદ્રમાનું પ્રતિબિંબ પડે પરાતમાં। લાલન ને કે લો લાલન રમો ચંદ્રમાથી, અને ચંદ્રમાને આમ પકડવા જાય તો આમ જતું રહે, આમ પકડવા જાય તો આમ જતું રહે, આમ પકડવા જાય તો આમ જતું રહે, અને આમ કરતા કરતા અડધો કલાકમાં ઠાકોરજી થાકી જાય અને દૂધ પીને પડી જાય। સુપ્તમ મધુરમ। वैसे ही જ્યારે ગૌચારણ કરવા માટે ઠાકોરજી પધારે અને પધારે ત્યારે ગૌચારણ કરતા કરતા શ્રમિત થયા હોય ત્યારે વૃક્ષોના મૂળ પર મસ્તક રાખી અને ઠાકોરજી પડી જાય। શયાનો હિ શાંતો ભવતી, અને શાંત રસનું દાન કરે। સખાઓ પંખો કરીને સેવા કરતા, એવા અનેક પ્રકારના શયનની ચર્ચા છે એટલે કહ્યું સુક્તમ મધુરમ। અને એમ કહીને મહાપ્રભુજી વર્ણન કરતા કહે સુક્તમ મધુરમ નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ર લીલા ભી સેવ્યમાનમ કલાનિધિ। कहां पड़े? हृदय शेषे शायिनम, સુઈ નથી ગયા, લેટ્યા છે અને હજારો લક્ષ્મીઓ સેવા કરી રહી છે। એ પણ એક શયનનો પ્રકાર આપણે ત્યાં કયો છે। અનેક બધી ચર્ચા કરતા આગળ કહ્યું રૂપમ મધુરમ, પ્રભુનું રૂપ મધુર છે। અને રૂપની ચર્ચા અનેક જગ્યાએ થઈ। રૂપ અને સ્વરૂપ બંનેનો પ્રકાર છે। 3 જ્ઞાન પ્રભુ માટે જોઈએ ને, તત્વ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને મહાત્મ જ્ઞાન। આ 3 ભગવત સંબંધી જ્ઞાન થાય તો પ્રભુનો પરિચય પૂર્ણ રૂપે થાય। અને આ રૂપ માટેની ચર્ચા, જો આપણે ત્યાં નિરાકાર બ્રહ્મની ઉપાસના નથી, ભાગવત ભક્તિ કરનારા, કૃષ્ણ ભક્તિ કરનારા નિરાકારની ઉપાસક નથી, સાકારના। મહાપ્રભુજીનું પણ એક નામ છે ને, સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ। સાકાર બ્રહ્મની ઘણા લોકોને એમ થાય કે જ્યારે કોઈ ભક્તિ માર્ગમાં આવે ત્યારે ભક્તિની શરૂઆત માટે ભગવાનનું રૂપ અને આપવામાં આવે, પણ જેમ જેમ આગળ જતા જાઓ એટલે નિરાકારની તો ખોટી વાત છે। પ્રેમ નિરાકારમાં ક્યાંથી થઈ શકે? પ્રેમ તો સાકાર સાથે થાય। જે દેખાતો ન હોય, સંભળાતો ન હોય, સમજાતો ન હોય, સ્પર્શાતો ન હોય, એને પ્રેમ ક્યાંથી થઈ શકે? પ્રેમના માર્ગમાં તો સાકાર રૂપ જોઈએ। આપણે ભગવાનને મૂર્તિ રૂપે નથી માનતા। આપણે ત્યાં મૂર્તિમાં ભગવાન નથી, પણ ભગવાન મૂર્તિ રૂપે છે। એટલે કે આપણે મૂર્તિને ભગવાન રૂપે નહીં, ભગવાનને મૂર્તિ રૂપે માનીએ કે પ્રભુ હમણાં આ રૂપે બિરાજમાન છે। એટલા માટે ત્યાં આપણે ત્યાં સાકાર ભક્તિ છે, રૂપની ભક્તિ છે। બાકી આંખ બંધ કરીને અંદર જાઓ અંદર જવું ક્યાં? કોની પાસે જવું? આપણને તો આંખથી દેખાય, આપણને તો કાનથી સંભળાય, બુદ્ધિથી સમજાય, જેની જોડે અમે આનંદ માણી શકીએ એવો પરમાત્મા અમને જોઈએ છે। આ પરમાત્માની ભક્તિ એટલે તો ઉદ્ધવજી જ્યારે નિરાકાર બ્રહ્મની વાત કરવા લાગ્યા, ગોપીઓને સમજાવવા લાગ્યા, અરે ધ્યાન કરો, યોગ કરો, આમ કરો, આ તો આત્મા છે, આમ છે, ત્યારે ગોપીઓ બોલી છે ઉદ્ધવ
મન ન ભયે 10-20 એક હુતો સો ગયો શ્યામ સંગ કો આરાધે ઈશ. ઉદ્ધવ તારી બધી વાતો સાચી, પણ ભગવાને અમને 10-15 મન આપ્યા હોત ને તો બધામાં એક એક લગાડત. એક હતું અને એ તો શ્યામ સુંદરની જોડે જતું રહ્યું. બીજું મન ક્યાંથી લાવીએ કે આ બધે લગાડીએ? અમે તો એ કૃષ્ણના પ્રેમીઓ છીએ, અમે તો એ કૃષ્ણના ઉપાસક છીએ. અમને કણકણમાં બ્રહ્મ છે સમજમાં નથી આવતું, અમને તો કૃષ્ણમાં બધું જ છે એટલું સમજમાં આવે છે. બે વસ્તુ છે, એક બધામાં ભગવાન જોવા અને બીજું છે ભગવાનમાં બધું જોઈ લેવું. પ્રેમી માટે તો એના પ્રિયતમમાં જ બધું છે. એનો પ્રિયતમ મળે એટલે આખી દુનિયા એનામાં આવી ગઈ. આ પ્રેમની અવસ્થા છે. એટલે કણ કણમાં બ્રહ્મ જોવા એ તો જ્ઞાનની અવસ્થાની વાત છે. આપણે બધા સાધારણ લોકો, આપણને તો કૃષ્ણમાં બધું જ દેખાય છે. મારો ઠાકોરજી રાજી એટલે બધાએ રાજી. જેમ મુખમાં ભોજન નાખો તો બધા જ અંગો પુષ્ટ થઈ જાય કે તમને એમ થાય કે આ તો મોઢામાં નાખ્યું, હાથ પગનું શું? લાવ દાળ ભાત લાવો ને હાથ પગમાં મસાજ કરો, આવું કરીએ ના, મુખમાં નાખીએ તો બધા અંગ પુષ્ટ થઈ જાય. એમ જેણે પ્રભુને સેવ્યા, ઠાકોરજીને રાજી કર્યા, જેના ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય અને પ્રસન્નતા ઠાકોરજીની થાય તો એના ઉપર 33 કરોડ દેવતાઓના આશીર્વાદ આપમેળે આવી જતા હોય. 33 કોટી દેવી દેવતાઓ પ્રસન્ન થઈ જાય. એને જુદા જુદા બધા પાસે જઈને રાજી કરવાની જરૂર નથી પડતી. મુખમાં ભોજન નાખો તો બધા અંગો પુષ્ટ થઈ જાય. એમ જેના અંગમાં બધા જ દેવી દેવતાઓનો વાસ છે એવા ઠાકોરજી પ્રસન્ન થાય તો બધા એના ઉપર રાજી થઈ જતા હોય. પછી ક્યાંય એને ફાફા મારવાની જરૂર નથી પડતી. કૃષ્ણ ભક્તિ, પુષ્ટિ ભક્તિમાં કોઈનો વિરોધ નથી. અહીંયા સમજ એ છે કે અમે બધામાં ભગવાન જોવાની મહેનત નથી કરતા, અમે ભગવાનમાં બધું જોઈ લઈએ છીએ. મૂળમાં પાણી નાખીએ છીએ તો બધા પત્તા લીલા થઈ જાય છે. એમ જ અહીંયા રૂપની ભક્તિ છે. ગોપીઓની ભક્તિ આપણે કહીએ, યથા વ્રજ ગોપિકાના ભક્તિ કઈ રીતે કરવી, જેવી ગોપીઓએ ભક્તિ કરી એ રીતે. અને આપણે ગોપીઓને ગુરુ માનીએ છીએ. મહાપ્રભુજીએ કહ્યું તમારા ગુરુ કોણ છે વૈષ્ણવો? કહ્યું કે આપણા ગુરુ ગોપીજનો છે. ગોપિકા ગુરવઃ પ્રોક્તા. આપણે ત્યાં ગોપીજનોને ગુરુ કહે. અને જે રીતે ગોપીઓએ ભક્તિ કરી આપણે એ રીતે ભક્તિ કરી. તો ગોપીઓ સોમવારે ક્યાં જાય, મંગળવારે શું કરે, બુધવારે ક્યાં જાય, ગુરુવારે શું ચડાવવા જાય, શુક્રવારે શું કરવાનું, શનિવારે શું ચડાવવા જવાનું? આ બધા પ્રશ્નો તો એને આવે જેને અન્ય કોઈ ભક્તિ. ગોપી માટે તો યહ નિત નેમ યશોદાજુ મેરે તિહારે હી લાલ લડાવન. આ તો આ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો ખબર જ ન પડી કે દરેક વારે ભગવાન જુદા. સોમવારે આ, મંગળવારે આ, બુધવાર, અરે વારે વારે બદલશે તો વારો નીકળી જશે. અને આવું જ કંઈક થાય છે. અને પછી એક વાર ચૂક્યા એટલે ટેન્શન. આજે આ વારે આમને ત્યાં ન ગયા એટલે આજે આપણો વારો છે. જાણે એને એમ લાગે કે એ બધું કામકાજ છોડી આની પાછળ પડી જવાના હોય. જે કરવાથી ભય પેદા થાય એનાથી સાવધાન થજો. ભગવાન તો આનંદ પ્રગટાવનારા છે, મંગલ પ્રગટાવનારા છે, ભય પ્રગટાવનારા નથી. જ્યાં કંઈક અજ્ઞાન કે અશ્રદ્ધા હોય ને ત્યાં જ ભય આવે. જ્યાં જ્ઞાન અને શ્રદ્ધા હોય ત્યાં તો આનંદ આવે. પ્રભુ તમારો આટલો આત્મીય છે, શું એને તમારું કંઈક બગાડીને મજા આવશે ક્યારે? તમારી આંખમાં આંસુ જોઈને એને ક્યારે ખુશી થવાની છે? ક્યારેય નહીં. આવું નબળું ઠાકોરજી માટે તો કમથી કમ ક્યારે વિચારતા નહીં. ઓ આજે જારી ભરવાની એક ચૂકી ગયો, આજે તો ગયા. ઠાકોરજી તમારું બગાડે? એક જારી ન ભરો એમાં એક મિશ્રી ધરવાનું ભૂલી જાઓ ક્યારેક, અથવા ક્યારેક કંઈક મોડું થઈ ગયું તો ઠાકોરજી તમારું અહિત કરવા. આવો પ્રેમ ઠાકોરજીનો છે. અરે એક માણસ હોય ને એ પણ નાની ભૂલમાં આટલી મોટી સજા ના આપે. તો આ તો ભગવાન છે, આ તો કૃપાનો અવતાર છે, આ તો પ્રેમનો અવતાર છે. એને સજા આપતા આવડતું જ નથી, એને તો ક્ષમા આપતા આવડે છે. હજારો ભૂલોને ક્ષણમાં જે ક્ષમા આપી દે એ આપણો કૃષ્ણ છે. અને નાની ભૂલોને યાદ કરીને વેર વાળે એ ભગવાન ના કહેવાય. આપણે તો નાની નાની ભૂલોમાં એવા ટેન્શનમાં આવી જઈએ જાણે આજે ઠાકોરજી શું આપણું કરી નાખવાના છે. ગભરાવો નહીં, ડરો નહીં. તમને પ્રેમ કરનારો પરમાત્મા તમારી જોડે છે. વિષ પાનારને પણ માની ગતિ આપનારો એવો કૃષ્ણ તમારા ઘરે બિરાજે છે. આવો કૃપાળુ પરમાત્મા તમારા ઘરે છે. અને તમે ભય 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 અરે રૂપમ મધુરમ. એનું તો રૂપ મધુર છે, એનો સ્વભાવ મધુર છે, એની ક્રિયાઓ મધુર છે, એનું સામર્થ્ય મધુર છે. એટલે ભાગવતજીની શરૂઆતમાં જ પહેલો જ શ્લોક એનું જયારે મહાત્મ્ય ગાઓ ભાગવતજી
શરૂઆત શેનાથી કરી? આ ભાગવતમાં કોની કથા છે? સચ્ચિદાનંદ રૂપાય, જે રૂપ ધારણ કરીને આવ્યો છે, જે સાકાર થઈને આવ્યો છે, જે કૃષ્ણ બનીને આવ્યો છે, એની કથા છે. નિરાકારની નહીં, રૂપાય. ભલે સચ્ચિદ અને આનંદ, આનંદ પણ રૂપ ધારણ કરીને આવે ને ત્યારે કૃષ્ણનું સ્વરૂપ બની જાય છે. રૂપ કોને કહેવાય? જે આંખથી દેખાય. અને પાછું કૃષ્ણ એટલે જે નામથી, રૂપથી, લીલાથી કર્ષણ કરે. એનું રૂપ જો બીજા બધા ભગવાનમાં કદાચ મન લગાડવા મહેનત કરવી પડતી હશે, પણ કૃષ્ણનું રૂપ જ એવું